તો આ તરફ આપણે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિકાસના કામનું કેબિનેટ મંત્રીના વરદ હસ્તે એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સીસી રોડ, મુખ્ય માર્ગો સહિતના વિકાસના કામનું એક ખાતમુહૂર્ત કર્યું હતું। પંડિત દીનદયાળ હોલ ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા સફાઈ કામદારોને ચેક તેમજ પ્રમાણપત્ર એનાયત કરાયા હતા। ત્યારબાદ કેબિનેટ મંત્રી દ્વારા તાલુકા, જિલ્લા તથા મહાનગરપાલિકાના અધિકારીએ પદાધિકારી સાથે મીટિંગ યોજી હતી। મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે આગામી સમયમાં શહેરમાં વિકાસના કામ અંગે સમીક્ષા હાથ ધરી હતી। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આયોજિત શહેરી વિકાસ વર્ષ જે અત્યારે 2025 રાજ્ય સરકાર ઉજવી રહ્યું છે, એના ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આજે અલગ અલગ વિકાસના કાર્યો જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી 400 કરોડ રૂપિયાથી વધારે ગ્રાન્ટો જે મહાનગરપાલિકાને ફાળવવામાં આવી, એ પૈકીના જે કામો છે એનું ખાતમુહૂર્ત અને અહીંયા ઉદ્ઘોષણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। અહીંયા સફાઈ કામદારોનું પણ સન્માનિત કરવામાં આવ્યા। આજના પ્રસંગે સુરેન્દ્રનગરમાં 3 પદ્મશ્રી છે એનું પણ અહીં સન્માન કરવામાં આવ્યું અને મહાનગરપાલિકાના એન્જિનિયરો છે એને પણ રેનકોટ આપી અને એને પ્રોત્સાહિત કર્યા અને ખૂબ સરસ રીતે ખૂબ મોટી સંખ્યામાં સુરેન્દ્રનગર મહાનગરમાંથી આજે સમાજના શ્રેષ્ઠીઓ, અલગ અલગ સમાજના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। બહુ ટૂંકા સમયમાં સુરેન્દ્રનગર, વઢવાણ, દુધરેજ નગર બની રાજ્યની કુલ 9 મહાનગરપાલિકા બની, એ પૈકીની આપણી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની એનો વિશેષ આનંદ અને એનું જે વિઝન છે આગામી દિવસોમાં એ આપણા મહાનગરના પાલિકાના વહીવટદારશ્રી અને કલેક્ટર અને મહાનગરપાલિકાના જે કમિશનર છે એને ખૂબ સરસ રીતે એનું એક વિઝન ડોક્યુમેન્ટ પણ બનાવ્યું છે। આગામી સમયમાં સુરેન્દ્રનગર મહાનગર છે એનો હેરિટેજ સ્થળો છે એના વિકાસ સાથે, બાગ બગીચાના વિકાસ સાથે જે માળખાકીય કામોની જરૂરિયાત છે એનું ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે, એની એક ફિલ્મ પણ બતાવવામાં આવી।